લાસ્ટમાં આપણે ડિબેન્ચર બહાર પાડવાની નોંધ જોઈ. ડિબેન્ચર બહાર કેવી રીતે પાડવા, બરાબર, જે શેર મૂડી જેવા જ હતા. હવે આજે આપણે શીખીશું ડિબેન્ચર બહાર પાડવા અને પરત કરવાની નોંધ. એટલે કહેવાય છે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો. આ અગત્યની વસ્તુ છે, જનરલી પરીક્ષામાં ઘણી બધી વાર આવી ચૂકી છે. ઓકે, તો ડિબેન્ચર બહાર પાડવાના અને એને શું કરવાના, પરત કરવાની નોંધ જોઈએ આજે આપણે. હવે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય. પહેલું છે મૂળ કિંમતે બહાર પાડો, મૂળ કિંમતે જ પૈસા પાછા આપો. હવે જો 100 રૂપિયા લેખે બહાર પાડ્યો હોય અને 100 રૂપિયા જ પાછા આપવાના હોય તો કંપનીને કોઈ નુકસાન થાય નહીં. એટલે એની સીધી સાદી નોંધ. બીજું, વટાવે બહાર પાડો અને મૂળ કિંમત પાછી આપો. એટલે કે 100 રૂપિયા ભાવ હતો ડિબેન્ચરનો, 10 રૂપિયા વટાવ કાપ્યો, 90 રૂપિયા લેખે બહાર પાડ્યા, પાછા 100 રૂપિયા જ આપીશું. તો અહીંયા ગમે ત્યારે ડિબેન્ચર જે પરત કરીએ છીએ એની જે કિંમત છે, ડિબેન્ચર પરત કરવાની જે કિંમત છે એને હંમેશા મૂળ કિંમત સાથે જ સરખાવાય. ડિબેન્ચર પરત કરવાની કિંમતને હંમેશા મૂળ કિંમત સાથે સરખાવવાની. જો પરત કરવાની કિંમત મૂળ કિંમત કરતાં વધારે હોય તો નુકસાન થાય, બાકી નુકસાન ન થાય. તો અહીંયા મૂળ કિંમત 100 હતી, 90 રૂપિયા લેખે બહાર પાડ્યા છે. પરત કરીએ છીએ ત્યારે 100 રૂપિયા જ આપીએ છીએ. એટલે મૂળ કિંમત જેટલા જ પૈસા આપીએ છીએ એટલે અહીંયા પણ નુકસાન જશે નહીં. ત્રીજું, પ્રીમિયમથી બહાર પાડો. પ્રીમિયમથી શેર બહાર પાડો અને મૂળ કિંમતે જ પરત કરો. એટલે કે 100 રૂપિયાનું ડિબેન્ચર છે, 120 રૂપિયામાં બહાર પાડ્યું, પાછા આપીએ છીએ ત્યારે કેટલા રૂપિયા આપીએ છીએ, 100 રૂપિયા જ આપીએ છીએ. બરાબર છે. તો આને એમ કહેવાય કે મૂળ કિંમતે જ પરત કરીએ છીએ એટલે અહીંયા નુકસાન જશે નહીં. હવે આ જ 3 કન્ડિશન મૂળ કિંમતે બહાર પાડીએ અને પાછા પ્રીમિયમથી આપીએ. 100 રૂપિયા લેખે બહાર પાડ્યું અને 110 રૂપિયા લેખે પાછો આપો. તો 10 રૂપિયા કેવા આપ્યા, વધારે ચૂકવ્યા, તો 10 રૂપિયાનું શું થયું, નુકસાન. વટાવથી બહાર પાડો અને પ્રીમિયમથી આપો. એટલે કે 100 રૂપિયાનો શેર 90 રૂપિયા લેખે બહાર પાડ્યો, પાછા 110 આપ્યા. તો અહીંયા નુકસાન, અહીંયા બી 10 રૂપિયા જ નુકસાન કહેવાય. સાહેબ કેમ 20 રૂપિયા ઓછા ના મળ્યા, 90 રૂપિયા બહાર પાડ્યું ને 110 પાછા આપ્યા. તો મેં પહેલાં જ કીધું કે મૂળ કિંમત જોડે સરખાવવાનું. કોની જોડે, મૂળ કિંમત જોડે. એટલે 100 રૂપિયા લેખેનો શેર હતો, 110 પાછા આપ્યા, એટલે નુકસાન 10 રૂપિયાનું. ત્રીજું, પ્રીમિયમથી બહાર પાડીએ. ધારો કે 100 રૂપિયાનો શેર 120 રૂપિયા લેખે બહાર પાડ્યો, એટલે કે 20 રૂપિયા પ્રીમિયમ લીધું, પણ પાછા આપીએ છીએ 110 જ. એટલે કે 100 રૂપિયા કિંમત હતી મૂળ, 10 રૂપિયા પ્રીમિયમથી પાછા આપીએ છીએ. તો બી અહીંયા બી 10 રૂપિયાનું જ નુકસાન થશે. એવું થોડું હોય સાહેબ 20 રૂપિયા આપણે વધારે લીધા અને 110 જ પાછા આપીએ છીએ તો બી હા. કેમ? કારણ કે ડિબેન્ચરને કોની પરત કરતી વખતે કોની જોડે સરખાવવાના આવે, મૂળ કિંમત જોડે સરખાવવાના. મૂળ કિંમત જોડે સરખાવો એટલે ખબર પડે ફાયદો થયો કે નુકસાન. જનરલી આમાં ફાયદો તો ન થાય, જેટલી કિંમત હોય એટલી કિંમતે જ પાછા આપીએ, કાં તો એનાથી વધારે કિંમતે. તો પહેલાં હું સાદી નોંધ લખીશ કે મૂળ કિંમતે જ ડિબેન્ચર આપણે પરત કરીએ. 3 જુદી જુદી કન્ડિશન હતી, એ કન્ડિશન પ્રમાણે જો કઈ કઈ નોંધ થાય છે. મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત. બરોબર દેખાય છે ને? મૂળ કિંમતે બહાર પાડો, મૂળ કિંમતે પરત. વટાવથી બહાર પાડો અને મૂળ કિંમતે પરત. ત્રીજું છે પ્રીમિયમથી બહાર પાડો અને મૂળ કિંમતે પરત. પ્રીમિયમથી બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત.
તો પહેલાં જો બહાર પાડવાની બે નોંધ, પરત આપવાની બે નોંધ, આની યાદ રાખી લો, પહેલી જ નોંધ યાદ રાખી લો, બાકી બધી આવડે. ડિબેન્ચર બહાર પાડીએ તો પહેલી નોંધ શું હતી કે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી ખાતે આવું લખતા હતા, એની જગ્યાએ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બંને ભેગું મંગાવી દેવાનું. કમ્પ્લીટ. અહીંયા જે નોંધ થઈ એ જ પહેલી નોંધ અહીંયા થશે અને એ જ પહેલી નોંધ અહીંયા થશે, ત્રણેયમાં સેમ. રકમ શું? અહીંયા 100 રૂપિયા લેખે બહાર પાડ્યા હતા, 100 રૂપિયા પાછા આપીએ છીએ. અહીંયા 100 રૂપિયા કિંમત હતી, 10 રૂપિયા વટાવ એટલે કે 90 રૂપિયા લેખે બહાર પાડ્યા, પાછા 100 રૂપિયા જ આપીએ છીએ. 100 રૂપિયા કિંમત હતી, 20 રૂપિયા પ્રીમિયમ, 120 લેખે બહાર પાડીએ છીએ, પાછા કેટલા આપીએ છીએ? 100. તો અહીંયા 100 રૂપિયા લેખે ગણાશે બહાર પાડ્યા, અહીંયા કેટલા રૂપિયા લેખે ગણાશે? 90 રૂપિયા, અને અહીંયા 120 લેખે બહાર પાડ્યા. સમજણ પડે છે? અહીંયા મૂળ કિંમત 100 રૂપિયા લેખે જ બહાર પાડ્યા, અહીંયા 90 રૂપિયા લેખે, અને અહીંયા એટલે રકમ ખાલી ચેન્જ થાય, આમ નોંધ સેમ. બીજી આમ નોંધ, બધામાં બીજી બદલાશે. ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા છે એને ઉધાર કરીશું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. આમાં ખાલી એટલી જ નોંધ આવે, અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. આમાં ખાલી વટાવ આવે, જેમ કે અહીંયા 90 રૂપિયા લેખે બહાર પાડ્યા હતા, 10 રૂપિયા વટાવ અને 100, આ રીતે અહીંયા 100 અને 100. ફરી વાર, મૂળ કિંમતે બહાર પાડ્યા તો અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. વટાવથી બહાર પાડ્યા હોત તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર વટાવ ખાતે, તે ડિબેન્ચર ખાતે. પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ હંમેશા જમા થશે, એટલે એની નોંધ થશે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. અહીંયા અનામત એવો શબ્દ વપરાય. જો આ રીતે 120 રૂપિયા લેખે બહાર પાડ્યા, ડિબેન્ચરની કિંમત 100, પ્રીમિયમ 20. કમ્પ્લીટ. અહીંયા સુધી કોઈ તકલીફ નહીં. ચાલો, હવે ડિબેન્ચરના પૈસા પાછા આપવાના થાય ત્યારની વાત છે. ડિબેન્ચરના પૈસા આપણે શું કરીએ? પાછા આપવાના. ડિબેન્ચર જમા છે એને શું કરો? ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર, બધામાં સેમ. 100 રૂપિયા, અહીંયા બી 100 રૂપિયા, કારણ કે પાછા મૂળ કિંમતે જ આપવાના છે. પહેલી, ત્રીજી અને ચોથી નોંધ બધામાં સેમ, ખાલી બદલાય તો કઈ બદલાય? બીજા નંબરની જ બદલાય. વટાવ હોય ત્યાં વટાવ ઉધાર કરવું પડે, પ્રીમિયમ હોય ત્યાં પ્રીમિયમ જમા કરવું પડે. ક્લિયર? ચોથું, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે પૈસા પાછા આપીશું અહીંયા, એટલે બેંક ખાતે. કેટલા રૂપિયા? 100. કેવી આવશે? સેમ નોંધ. કમ્પ્લીટ. આ હતી ડિબેન્ચર બહાર પાડવા અંગેની નોંધ અને પરત કરવા અંગેની. પણ કઈ કિંમતે? મૂળ કિંમતે. કઈ કિંમતે? મૂળ કિંમતે. હવે જોજો, આ જ કન્ડિશન અહીંયાથી હું ચેન્જ કરું છું. ઉપર જોડે હું સરખાવું છું, ધ્યાનથી જોજો.
કિંમતે બહાર પાડીશું પ્રીમિયમથી પરત, અહીંયા વટાવથી બહાર પાડીશું પ્રીમિયમથી પરત, અહીંયા પ્રીમિયમથી બહાર પાડીશું અને પ્રીમિયમથી પરત. કમ્પ્લીટ. જો આ રીતે 100 રૂપિયા લેખે બહાર પાડીએ તો પાછા 110 આપીશું. 10 રૂપિયા વધારે આપ્યા એટલે 10 રૂપિયા શું થયું? 10 રૂપિયા નુકસાન. વટાવથી બહાર પાડીએ એટલે કે 100 રૂપિયાનો શેર, 10 રૂપિયા વટાવ, 90 રૂપિયા લેખે બહાર પાડીશું, પાછા આપીશું 110. તો આ 110ને મૂળ કિંમત સાથે સરખાવો. કેટલા વધારે આપ્યા? 10 રૂપિયા નુકસાન. અહીંયા 100 રૂપિયાનું ડિબેન્ચર, 20 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યું એટલે 120 રૂપિયા મળ્યા. પાછા આપણે 110 જ આપીએ છીએ, તો મૂળ કિંમત 100 છે, પાછા 110 આપીએ તો કેટલા રૂપિયા વધારે આપ્યા? 10 રૂપિયા. તો 10 રૂપિયા શું થશે? નુકસાન. આ 3 કન્ડિશન લખી. હવે આની નોંધ શું થાય એ જોઈએ. પહેલી, જે બહાર પાડવાની નોંધ છે બેંકવાળી એ સેમ ટુ સેમ, આજે લખી છે ને બેંક ખાતે, એ પહેલી નોંધ સેમ ટુ સેમ. અહીંયા બી પહેલી સેમ ટુ સેમ ઉપરવાળી છે, અહીંયા બી પહેલી સેમ ટુ સેમ. કમ્પ્લીટ. ખબર પડી ગઈ? બધામાં પહેલી નોંધ તો કેવી આવે? સરખી જ. આગળ જોઈએ બીજી નોંધ. બીજી નોંધ આના જેવી જ પણ થોડી અલગ. આ લખવાનું તો ખરેખરી, એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. એક જગ્યા છોડી દેવાની, જ્યારે નુકસાનવાળી આવે ને ત્યારે એક જગ્યા છોડીને તે કોના ખાતે? ડિબેન્ચર ખાતે. એક જગ્યા છોડીને લખ્યું ડિબેન્ચર ખાતે, અહીંયા બી એ લખી નાખીએ. બીજું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. એક જગ્યા છોડીને તે ડિબેન્ચર ખાતે. અહીંયા બી એવું ને એવું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. એક જગ્યા છોડીને તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. સેમ ટુ સેમ ઉપરની નોંધ ઉતારી. આ તમને જલ્દી યાદ રહે એટલા માટે હો. હવે શું ઉમેરાય? પ્રીમિયમથી બહાર પાડી એટલે નુકસાન થયું 10 રૂપિયાનું, તો નુકસાન ઉધાર થશે એટલે આવું લખાશે ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. શું થશે? ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. બધામાં સેમ. ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. બોલો, સમજણ પડી? જમા શું થશે? તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. જો રકમ જુઓ હવે અહીંયા કઈ રીતની આવશે. 100 રૂપિયા લેખે બહાર પાડ્યો તો એટલે બ્લુમાં તો જે 100 હતા એ જ આપણે લખ્યા હશે. અહીંયા બી 90 રૂપિયા લેખે બહાર પાડ્યો તો 10 વટાવ 100. અહીંયા 120 રૂપિયા લેખે બહાર પાડ્યો એટલે 120. ડિબેન્ચરમાં 100 અને પરત પ્રીમિયમના 20. કમ્પ્લીટ. નુકસાનમાં શું લખીશું? જે નુકસાન થયું છે તે. ચલો, કેટલું નુકસાન થયું? કેટલું થયું? આ રીતે નોંધ થાય.
કમ્પ્લીટ? સમજણ પડી? સ્ટોપ કરી દે, બંધ કરી દે. હવે વાત કરીએ એની પછીની ત્રીજી આમ નોંધ શું થાય. આમાં ત્રીજી આમ નોંધ બી બદલાશે. આવું થશે, ડિબેન્ચર ખાતે આજે બંને જમા છે ને ઉધાર કરવું પડશે. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પણ ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. સેમ અહીંયા, સેમ અહીંયા. અને ચોથી નોંધ આપણે શું કરતા હતા? ડિબેન્ચર હોલ્ડર તે બેંક આની પહેલાં કરી હતી ને, એ જ નોંધ. ચોથી ત્યાં હરખી કમ્પ્લીટ. ખાલી રકમ 110 110 110 આવશે. ત્રીજી નોંધ ફરી એકવાર જોઈ લો. ડિબેન્ચર અને પરત પ્રીમિયમ બંને જમા છે અને ઉધાર કરીશું તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. સેમ અહીંયા ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. સેમ અહીંયા ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે.